તો રામ રામ જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાઈ ગયા છે બપોર પછીના 5 થવા આવ્યા, 4:50 થઈ અને અત્યારે હાવ હાંજેકનો કીધું આપણે વિડીયો ચાલુ કરી, કારણ કે સવારમાં તો કાયમ ચાલુ કરતા જ હોય. તો આજ કીધું લાવો અત્યારે હાંજેકની શરૂઆત કરી. શું અદબ કરીને ઉભી રહી વરત છે, વરસાદ તો આવ્યો નહીં, વરત હતા ને વરસાદ આવ્યો નહીં. વરત નો પહેલો દિવસ છે એમ નહીં, આજ વરત નો પહેલો દિવસ હતો. ભીખું રહેવામાં કેમ થયું? નો વાંધો આવ્યો એમ, ફરાર જાજુ કરી લીધું છે. હા, આજ છે ઝવેરાનો શું કહેવાય, ગોયનમાના વ્રતનો પહેલો દિવસ ને એમાં રંજી રહી છે. બીજું કોણ રહ્યું? પેન્જલ, જીનલ, દેવાંશી, પછી કૃષ્ણા, રોશની, તન્વી, બધાય બધી છોકરીઓ રહી. દેવાંશી રહી ને એને કઈ કે સવારમાં શું ખાધું તો કે મેં ખાલી ચા એક જ પીધો, તો રોટલી નથી ખાધી, પણ બપોરે ભીંડા શાક ખાઈ લીધું. તો કે ઈ તો કે ઘરમાં ના નો પાડે, ખાવાનું હોય. નનકા છોકરાને એવું જોઈએ ને, એને જ નો ખબર પડે એટલે ખાઈ લે. અને કાલે વરસાદ ફૂલ આપણે આવ્યો તો બગડા સટી લઈનો વિડીયો તમે કદાચ જોઈ લીધો છે. જો આ બધું પાડી દીધા ખાડા, અને પાડામાં બધે પાણી સુકાઈ ગયું, પણ આમાં ગરાય એવું નથી, પગ દઈને તો ગૂતી જાય એવું છે. એટલે આવું કંઈક અહીંનું વેવ છે. અને આજ વરસાદ આવ્યો જ નથી, સાંટા કોક ખાલી આવ્યા હતા ને બાકી ટાબર તો આખો દીનું છે જ એમનામ. અને અમે પહેુંને જો નીણ બીણ નાખીને તરી દીધી કમ્પ્લીટ, લીલી નીણ જ પડી છે, હુકી એવું લાગે લઈ આવશું. અને હવે પહેું દોવાનું બાકી છે, પણ હજી થોડીક વાર પછી એ ક્યાં ગઈ છે બા. અને આપણે આ બાજુ કામકાજ હાલે છે વરસાદના લાડવા બનાવવાના. રામ રામ, જય માતાજી બધાને. અમારે વરસાદ થતો નતો ને ત્યાં બધા કે મેઘ લાડુ ને મણીદો કરી નાખી, બરોબર છે, બનાવી છીએ. વરસાદ તો અમારે કાલ આવી ગયો, ઓલા શનિવારે ઠેઠ હાથ પાડ્યો તો લાઉસમાં. આખું ગામ કરે, આખું ગામ મોર થઈ ગયું, અમે રહી ગયા તો વાહે રહી ગયા. એટલે અમે ઓલા શનિવારે પછી નો કીરો ને હવે આ શનિવારે કીધ કરી વાળી. વરસાદ જાણે કાલ કેવો બહુ આવી ગયો, આજ વરસાદ રહી ગયો. કીધા લો મણીદો મેઘ લાડુ બી બનાવી વાળી. વરસાદ તો આપણે થઈ ગયો, આપણે વરસાદના મેઘ લાડુ મણીદો બી કરી. વરસાદ તો થઈ ગયો. હવે સોલો હરગાયો, પછી લોટ બાંધશે, પછી રોટલા કરશે. બધું નથી કેવું, પછી લોટ તો બાંધી ગયો. ક્યાં હે દેખાતો જ નથી. આમાં હે માખીઓ આવે ને આટલું. હા, તમને એમ થતું હોય કે લાડો બનાવવાના તાવડી કામ મેલી, પણ એ તોય થઈ જશે. તમે જોવો કા વાર નો લાગે. કેટલા જણા ઉભા છે? 4 જણા હે ને. આમડે ઘડીકમાં મેઘ લાડુ મણીદો બે બની જાય છે ને ખવાઈ જાય. એટલે આજે વરસાદ થાય એના બનાવવાનો હોય ને, આપણે વરસાદ થયો ને પછી વરસાદની ખુશીમાં મેઘ લાડુ મણી દો, વરસાદના લાડવા બનાવી વરસાદની ખુશીમાં. અને મોહન આઈકણ શું કરે અવાજ કરીને આમ લાડવા બનાવવાલો થાકી છે ને, શું આજ કામ કર્યું? થાકી રહ્યા વિડીયો બનાવી કાંઈ વેડિયામ થોડા થાકી, વેડિયામ હોય શું? કાંઈ હોય નહીં, શું બનાવો તમે ખબર પડે. હવે કાંઈ હોય નહીં, વેડિયામ થાકી જ નહીં. હે 10 મિનિટનો વિડીયો બનાવવામાં શું થાકી? એ તમે બનાવો તો ખબર પડે. કઈક કાંઈ નો થાકી રે. જો આ વાત રહી ને એ અમે એ સારું કીધી કે વિડીયો ઘણા કહે ને 10 મિનિટના વિડીયોમાં હું, પણ વિડીયો બનાવો ને, વિડીયો બનાવીને ત્યારે જ ખબર પડે કે વિડીયો કેમ બને. 1 દી તો બની જાય, 2 દી બની જાય, 3 દી બની જાય, પણ કાયમ વિડીયો બનાવો ને એ જ ઓલી વાત છે કે કેમ વિડીયો બનાવો, શેનો વિડીયો બનાવો. તો એ બનાવતા હોય ને એને જ ટોપિક ચડે, બાકી નકર એમ થાય કે આજ બનાવી કાલ છે ને વિડીયો બનાવશું એટલે કે ઉતારી હરખો. હા, પછી આપણે એડિટિંગ કરવાનું, એડિટિંગ કરી નાખીએ. હા, પછી એમાં કેટલી વાર લાગે. તો વાત છે. પછી આપણે શું કે થંબનેલ બનાવવો તો વિચાર કરવો પડે. એમાં વિચાર કરવાનો શું ટાઇટલ રાખવું આપણે. હા, એમાં મગજ તો આમ દાદો મગજ ખહેડી નાખે. હા,
એટલે અમારે મોહન ભણવા જતો હોય ને ત્યારે જ પછી એને કાંઈ કહેવાનું ન આવે ને કે એ પાછો એ વિડીયો બનાવવામાં ધ્યાન દે ને તો ઉંમર નું ધ્યાન દે અને ભણીને આવ્યો હોય ને ત્યારે જ આપણે ના કે વિડીયો ઉતારી કાઢવા એડિટિંગ કરી એ હું કાંઈ નહીં કરું કારણ કે હે ને એ ભણવા જેવું અત્યારે મગજ એમાં હોય ને વિડીયોમાં ન હોય એટલે તો અહીં કણે જો લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે શું એમાં નાખ્યું લોટમાં કે પડકું નાખ્યું તેલ નાખ્યું ને પાણી નાખ્યું પડકું તો હોય જ તેલ નાખ્યું મોરણ દીધું ને મોરન દેવું પડે ને હે પડકું તમે આટલામ કેટલા લાડવા બને એટલે અહીંયા છે મેં કીધું એટલામાં વળી લાડવા કેટલા બને વસ્તુ બનાવવાનું હતું બે એટલો લોટ બાંધવાનો થાય એટલે મણી દો હનુમાનજી મહારાજનો અને મેઘ લાડુ શનિવાર હે એટલે મણી દો હેર બની જાય ને એટલે જો તૈયારી મંડી થવા બાકી તો અમે જો બે ઈ ને એક હું તેણે મદદ ચારે કરશું ને એટલે હમણાં કડીકમાં બનાવી વાળી વરસાદના લાડવા થયો ને ત્યાં માખી વધી છે કા વસ્તુ હે ને ટાંકવું પડે નકર બહુ બહુ અતિશય અંધારું થાય પછી છે કે હોઈ જાય પણ અંધારામાં ત્યાં સુધી છે ને ઢોરા પાછળમાં રહ્યા ને ટુકડા એટલે બહુ વધી જાય રોટલી શેડી જવામાં નાખી કટકા થઈ જાય એમ કરીને તાજા મોરન દીધું ને આ ઊની લાગે જા અંધવટ ચડી જાય ને આમ કરેલા આમ કટકા એટલે આને કરી વાળવાનો ભૂકો પછી બધી શેડવી નોખ નોખ આમ કરી નાખે ને ઠરી જાય ઠરી જાય પછી ભૂકો કરી નાખો લાડવા કેટલી રીતના બને ઘણા રોટલા બનાવીને પછી કરે એમાંથી ભૂકો કરીને મિક્સરમાં નાખીને અને ઘણા કરે આપણે આમ બનાવી વારે મુઠિયા અને એનો પછી તરી વારે ને પછી મિક્સરમાં ભૂકો કરી નાખે એટલે એ રીતે બનાવે ને આ રીતે બનાવે એટલે અમે તો જાજા પૈકી આ રીતના બનાવી રોટલી બનાવીને રોટલા કરીને તાવડીને શેકી હા બાકી જાજુ કાંઈ બનાવવાનું હોય ને તો એવી રીતે બનાવી બાકી તો આવી રીતે જ કરી નાખી મુઠિયા કોઈ તેરા જ નથી જેવું એટલે બનાવવાની બધાની અલગ અલગ રીત હોય તમે કેવી રીતે બનાવો ને વિડીયો જોતા હોય તો કીજો કોમેન્ટ હાલો હવે થોડી મહેનત મંડો કરો થઈ જાય ફટોફટ હમણાં વરસાદના લાડુ જો અમારે અંજી કરવા મને કટકા ગરમ લાગે હે એમ થોડાક ઠરી ગયા હે થોડા ખાવા ટાણે મીઠા લાગશે તેલ નહીં કરે ખાવાનું નહીં મારે નથી ખાવાનું તો ખવાય સાંજે જ ખવાય આજે હવે કરીને હા ખવાય એક ટાણું કરે ત્યારે ખવાય આજે ખવાય અને આ મોહને શું કર્યું કામ કરી શું લાવ્યું માખી ઉડાડે કામ કરી માખી ઉડાડી એ કામ જ કહેવાય ને હા મેં લાડુ કરવાનો ને એટલે આમાં ખાંડ મોહને મિક્સરમાં દરીને જો ભૂકો બોલાવી દીધું વાટકું ગરમ થઈ ગયું મોહન ધોળા નીકળી નાખી છે હા ભૂકો હારો થઈ ગયો હા હમણે ખાવાની બાબા મજા જા તો આવી હાવ ભૂકો થઈ ગયો અહીંયા જો મિક્સરમાં બગડા સાથે બોલાવેલા ભૂકો કરે મોહન કેવો થાય જાય ને ભૂકો કેવો થાય ને હમણાં તમને બતાવી જો થઈ ગયું જો હાવ થઈ જાય આપણે હાથથી કરીને ભૂકો તો એમાં કોઈ ગાંગડા રહી જાય ને આ તો એકદમ એકલા જ મજાનો થઈ જાય જો આમાં ભરીને હા ભાઈ તારે ઝડપ એક નંબર હે જામ લાઈન અહીંયા હે ને પા બેઠા હે અહીંયા કણે રોટલી થાય ચડીને આવીને પાવે અને અહીંયા કણે ભૂકો થાય રોટલાને કટકા થાય અહીંયા મિક્સરમાં ભૂકો થાય એટલે ઓલું કેમ પટ્ટા ઉપર કામ હાલતું પછી પેરા બધાને હપીને લાડવા બનાવ્યા ગરમ હે ને ખડક ઠરવા દે તારે કેટલી રોટલી રહી ચાર રોટલી થઈ ગઈ 3-4 રહે એમ ને હમણાં થઈ જાય એવું દવાનું થાય ને તો થઈ મશીન હે ને મશીન જાય મશીન અહીંથી વહી જાય ને અહીંથી વહી જાય એટલે કમ્પ્લીટ ભૂકો વાણા નથી તો હા સારું ગોઠવણી આવું બની જાય થઈ ગયું ને તો વાત છે
હા ચાલો થઈ ગયું તો અમારે લાડવા બને 120 ની ઝડપે, કારણ કે જે ભેહું દોવાનું મોડું થાય પછી આ બાજુ કદાચ વરસાદ વાદળા હે ને છાંટા ચાલુ થાય ભેહું દોવાની એટલે ફટાફટ કીધું બધા હે ને ઝડપથી બનાવી વારી અને પાછું હનુમાન દાદા જારવા જવાનું છે મણી દો તો અહીંયા કણે વરસાદ નડે એટલે એટલા માટે થોડીક ઝડપ રાખી. આપણે જો કમ્પ્લીટ થઈ ગયું છે ભૂકો રોટલાનો કરી નાખ્યો, એકમાં મણીદાનું અને એકમાં મેઘલાડુનું. મણી તો કે આનો બનાવવાનો આનો હે ને મેક લાડુ કરી નાખો. આનું પેલા મણી મણી તો કર. છે એમાં ગોળ આવે ને ખાંડ. તો આનો જી. મેઘલાડુ આનું મણી. અને કડાઈ જો આપણે ચૂલા ઉપર મેલી દીધી છે, એમાં નાખવાનું છે આપણે ઘી. ઘી નાખવાનું. વરસાદ ચાલુ થઈ ગયો હે જીવ જીવ આવે તો થોડી ઘી છત્રી લઈને આવે ઘી ઊનું ફિટ કરી દો. ઘી આવી ગયું હો આપણે 10 ઘી. તો આપણે હવે ઘી આવી ગયું છે ને હવે નાખી દઈએ આપણે લોટ. લોટ નાખી. મારા દીકરો હારા બનાવજો ને બે નો વારો હે. નો હારા બને કોને હા અમારે ખાવા છે લાડવા એક ક્લાસ બનવા જોઈએ ને ગામે જો વરસાદ આવી ગયો ખાવા આપણે વરસાદ ની ખવડાવશું. કેવાના હોય વરસાદના ખાવાના આપણે જોઈએ નહીં હા એક વરસાદના લાડુ આમ તો અડધા આપણે જો ખાવાના આપણે હોય. અડધા આપણે બનાવવાના લાડવા અને અડધા મણી એ અને ઉતાર લીધું મણી ગયું. ઘડીકમાં હા તો એમ નહીં હેઠ ઉતારી નાખી દીધું તો હાલે. ખાંડ જ નહીં. આ ઘડીકમાં ઉતારી લીધું થોડું થોડું નાખ ખાંડ. હા ઈમ ન હોય થોડી થોડી નાખ. થોડી બધી વેચ આમ આવું જ આવે હમ. હે મને તો આવી ખબર નથી. ધુમાડો આવે હે મેં જ કીધા લગભગ અડધી કલાકની વાર લાગશે હજી એ કરશે. બસ લે હજી કાંઈ ન નાખ દે ગીરા જ હારા કઈ મોરા થોડા હારા. આ મેક લાડુ બને પછી ઓલો મણીદા એમાં ગોર નાખશે, આમાં નાખશે ખાંડ એમાં ગોળ અને મણીદામાં ગોર. હા બાપાને ગોળ હોય ને હા આ તો મણીદો નહીં મેક લાડુ છે એટલે મણીદામાં ગોર. આપણે મેક લાડુ નું બની ગયું અને લાડુ વારવા છે પણ થોડુંક છે ને ઠરવા દેવું છે એટલે પહેલે ખાલી ઠરતું હોય તો આપણે છે ને ચૂલા ઉપર કડાઈ ચડાવી અને મણીદો બનાવી વારે. મણીદામાં કઈ લાડવા વારવાના ન હોય, લાડવા ખાલી આના વારવા ઠરે ને પછી વારી નાખે એટલે પેલા મણી દો એટલે દેશ હતા હનુમાન દાદાએ જારી આવી એટલે વરસાદ પાણીને વેલે. મણીદામાં નાખવાનું હોય ગોર એટલે જો એને બોલતા આવડે કે ન આવડે ને હવે ગોર નાખે. મૂંગા હો કેને દેવાંશી આ શું મૂંગા છે? કહેવાય? દેવાંશી બોલી મને નથી આવડતું. તેલ નો નાખવાનું નાખવાનું છે ગોળ વગર દે પેલા થોડો. ગોર ઓગળે ને એટલે. અહીંથી ઓગળી જઈશ. હો. હવે ગોળ આપણે અસલ મજાને પાકી ગયો છે અને હવે નાખી દઈએ આપણે રોટલીનો ભૂકો. થોડું નાખતા દે ને ફેરો કરી. હમણાં મને કહેતા હતા લે કે આવી ગયો તે ઉતારી લીધું ફેરો હરખું ન આવે. થઈ જાય મળી જાય. આપણે ઓલા જેવું ન હતું વેઠું છોડે થોડું થોડું લાવો આવે ને બરાબર. એટલે મળી દો ગોર વાળો અને મેક લાડુ ખાંડ પછી ખબર હે ને ઓલ ખેરે બનાયા હતા ત્યારે આવું જ થયું હતું. પેલા થોડુંક ભૂણું પછી ઉપર ન ઉતરી ધૂણો હાલ જાય. ઈ નહીં આમ ઈ નો હાલે હા કર
એક બે વાર મારવું પડે પછી માપે જ ગયા એમને નો આવે હા કરું પેલા માર કે હાલો નથી આ તો મને તારીખ એ ઉતારો હાલો કરવાની મજા આવે બની ઉતારો સીને ઉતારો હવે અહીંથી તમે હમણાં તો જા મણી દઈ થઈ ગયો તૈયાર જો આવો કઈક બન્યો હે મણી આમાં થોડોક રહ્યો ને આપણે કલર આવે ને આમાં થોડોક ધોરો લાવો તારી તો લાવો આ ગોર આવે ને એટલે આમાં કલર આવે અને એના આપણે લાડવા નથી બનાવવાના એમને મણી દો રહેવા દેવાનું મણી દા ખોઈડે ને આના બનાવી વારવાના છે આપણે લાડવા વરસાદના લાડવા હવે આપણે બનાવી નાના નાના લાડવા વરસાદની ખુશીમાં લાડવો ભાઈ જોરદાર કઈ ઘટે જ નહીં આપણે બનાવવાના નાના નાના બનાવ દેવાનું છે આવડા હા તો દાદાને તો આવડે જ નહીં આવડે એમ નાના બનાવી સારું નહીં જાજા બને મોટા બનાવી થોડા બને એવું હે બેજા લે આવડતું જ નથી દેવાનું છે મહેંદી મૂકી એટલે ન કરતો જો અમારે હા પણ અમથી તો બેજા કલર ક્યાં કર્યો? આવા લાડવા બનાવવા કલર નથી મહેંદી જ કહેવાય ભાઈ મહેંદી હોય કલર તારું હાચું ને મારું હાચું નહીં અત્યારે કલર વાળી જ મહેંદી આવે મૂકા પીગી એટલે ખોટું જ ન પડે એમ એ પૂરા તું ઘડી જાને પૂરો સમજો લાડવાની બાઈસ આવી અમારે બાઈસ હમણાં મનસા કોલ દેવા ઉયું રાખો તને ખવાશું પણ જારવા દે પછી આજે હનુમાન બાપાને જવાનું છે ધરવા અને પછી આપણે અહીંયા ફરિયામાં જારવાનું છે બનાવી નાખ લાડવા તો લાડવા આપણે જો બનીને થઈ ગયા કમ્પ્લીટ આમાં માણી દઉં અને આમાં લાડવા એટલે બે થઈ ગયું કમ્પ્લીટ તો હવે જો આપણે મેઘ લાડુ ચારવાના છે એટલે મારા પપ્પા જાર નાખે મેક લાડુ અહીંયા વરસાદ તો બધે આવે વરસાદ આવે એવું હોય ને ગમે જાર નાખે તો હાલે બાકી મળી જાય તો હનુમાન દાદા જારવા જવાનું હોય પછી અહીં સેટો ન જાય ને અમારે પૂરો હવન કરી જાય હા હનુમાન દાદા જારીએ ને પછી એ અલગ છે પણ લોટ બે એક હતો ને એટલે કે બે જારીને પછી જ પ્રસાદી દે જય વરસાદ દેવતા કહે છે ને આ વેધા ને એવા આખું વરા જો ને ફૂટવા દેતા આખું વરા જય મેઘ દેવતા મેઘરાજ મેઘરાજા હાલો ગાને મેલ દે ને હવે જઈ હનુમાન દાદા મંદિરે મણી દો જારો તો આપણે જો હનુમાન બાપા આવી ગયા છે અને દીવો કરી નાખ્યો અને બાકી વધ્યું એ દિવાલ આપણે જો હનુમાન બાપાને ચડાવી દીધું છે ને હવે હવન કરી નાખી થોડોક હલકી જાય ને એટલે હવન કરી નાખીએ સર મજા ને અહીંયા જો હુકાર ગોતીએ આપણે બર્તન બાકી તો વરસાદ આવ્યો એટલે સાયલું તો હોય નહીં નકર હતી ખરી લીલી થઈ ગયેલી હતી હવે આ થોડું હરગી જાય ને આપણે બર્તન એટલે હવન કરી નાખીએ મૂકવાનું હોય મૂકી દે આપણે તો હાંજક ને 7 વાગી ગયા છે ને અમે ભણી મણી દો જારીને રિયાન વિયા અને હવે આપણે ઘરે આવીને બધાને પ્રસાદી દઈ દીધી રિયા તો અહીંયા અમે બનાવીને એટલે બધાને દેવા જાય પ્રસાદી બધાને વેચ નાખી અને હવે વ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે કારણ કે જો અંધારું થઈ ગયું વ્લોગ એ ઘણો લાંબો થઈ ગયો છે એટલે ચેનલમાં નવો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.